call me a god. You call me a હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. તો અત્યારે વાગ્યા 7 અને આપણે નીકળી ગયા છે રાઈડ ઉપર. આપણે આ ટેમ્પામાં ભરીને માણસો કાંઈ છે? ઓહો કેટલા ભર્યા! ઓહો ઓછા ભરો, ભરી લે મામા, હાથવી ના જાવ બરાબર. હાલો કે આપણે આપણી રાઈડ પર એન્જોય કરીએ અને ભગાવી ગાડી આપણી રીતે. હું જાઉં છું અત્યારે ઓફિસ જાઉં છું. મારો ટાઈમ છે 8 વાગ્યાનો, પણ મેં કીધું હાલને આજ 6:30 નીકળી જાઉં ઘરેથી ને. ઘરેથી 6:30 નીકળો, પણ અહીંયા પૂગતા મારે 7:20 થઈ ગઈ. તો હવે શું કરશું જોઈએ. સ્ટેશને ટ્રાફિક ન હોય સારું છે ને, આપણે પછી કેવો ક્યાં પીગા આપણે નામ ભૂલી ગયા જગ્યાનું. ચોપાટી. હા આમ તો સુરતી બધા એમ જ કહે ચોપાટી ચોપાટી ચોપાટી. આપણે ચોપાટી કહીએ, બીજું શું એમ. હવે અર્થે મને વ્યક્તિઓ એવું મળી ગયો ને, આમ હાથ પાખે જેમ ખોલ નાખ્યો. પછી ખાવા મારે મારી આગળ બધું હાલે. શું કેવું મારે હવે મારો ભાઈ તું જવા દે બગી. લગ્ન છે આજે એમ ને. ઓહો એકાદો બકરો બંધાવવાનો છે એમ ને આજે તો. આવે ખરી એ મારો ભાઈ મારી કાંઠે આમ નો કશો તમે. આ પુલ છે, આ પુલ હે ને મોસ્ટ ઓફ બધી રિક્ષા બંધ થતી હોય. એટલે અતુલના ટેમ્પા આવે ને એવો, ઓલી રિક્ષા ન મસ્તા. અતુલના ટેમ્પા આવે ને અહીંયા બંધ થાય એટલે આખો પુલ જામ. ખાલી 2 જ મિનિટ થાય, ગાડી હાલીને બેને કાંઈ થાય નહીં. માણસ ઊભું કંટાળાય. કોકને શું લાગે ખબર, આગળ હાલને કોકને એક્સિડન્ટ થયું હશે એમ. તો જોવે ને તો ટેમ્પો બગડીને પડ્યો હોય રોડ વચ્ચે ને સાઈડ મત કરે નહીં પાછા. કાલે શું થયું ખબર, કાલે મારી લે કે મેં કાલે એક મસ્ત ઓલા જોયા, કબૂતરા જોયા. કબૂતરા એટલે પ્રેમી પંખીડા એમ. કાલે રાત્રે 2 વાગે મારા ભાઈબંધને એના ઘરે મૂકવા ગયો બરાબર. તે વળતી કલે એના ગયો તાર કોઈ હતું નહીં. વળતી કલે આવ્યો ને એ મસ્ત બે ખોળામાં માથું નાખીને એ બેઠા નીચે. તો ખુલ્લે આમ શેરીમાં ખુલ્લે આમ એમ આમ હંતાઈ બનતા નહીં, ખુલ્લે આમ એક બે માથામાં આમ તો માથું નાખીને બેઠા ને. ઓહો તો કેવો વ્યૂ છે. એમાં રાઈડ એન્જોય કરવામાં આવી ગયું. બોલવાનું બોલા છે તમે જો. જે માણસો સુરતના ન હોય એ માણસોને રાઈડ એન્જોય આમ જોવાની મજા આવતી હોય. સુરત આવું કંઈક અમારું સુરત છે, રંગીલું સુરત. બાકી હો કાંઈ ઘટે નહીં. સુરત દુનિયામાં બધું ઘટે, બાકી સુરતમાં કાંઈ ન ઘટે હો. બધું એટલે બધું તમને મળી રહે. સુરત જેવી સિટી છે કંઈ છે જ નહીં. હું કહું તો સુરત મારું રંગીલું સુરત. બાકી ઓહો તમને બધી વસ્તુ મળી રહે સુરતમાં. એવી એકઈ વસ્તુ નથી જો નવો મળતી હોય એવી. હું મોસ્ટ ઓફ વસ્તુ આજે કેવું થયું ખબર, હું આજે ગયો તો આ મીટરનો રિવ્યૂ કરવા હતું. હું જો પણ આજે ફાફા પડી જાય, બોલતો જ ન ઓલું કરવું. હું બોલું માથું ખંડવાઈને પાછો ઘરે ભાઈ એવો. મેં જો હવે કરશું કોઈક દી નવરા થવું ને ત્યારે રિવ્યૂ. આજ નથી કરવું એમ. એટલે રિવ્યૂ કરી નાખતા આજે, પણ મીટરનો રિવ્યૂ થાય એવું હતું ને ન કર્યું. પછી બધું હાલ ને જે હોય ભાગી ઘરે. સાનો માનો હંકલી ને ઘરે ભેગો થઈ ગયો. મેં કીધું હાલે નિરાતે યારે કરી નાખશું. બીજું હું રાઈડર વાળો. ઓહ રાઈડર ધીમે મારો ભાઈ લાંબો થઈ જાય ને કોઈ ઊભું કરવા નહીં આવે. ક્યારનો કાવા મારે મારી વાહે. હો ક્યારું આમથી આટા મારે. હવે ભાઈ મારો ભાઈ લઈને પડ્યો ને કોઈ ઊભું કરવા નહીં આવે. આ બધા ગાડી એટલી ભગાવે છે કેમ કારણ તું છે. હું એકલો ગાડીને ભગાવતો, બાકી બધાય ગમાવીને 80 ભગાવે છે. ઓહો એક્ટિવાવાળા મારો ભાઈ સાઈડમાં પડશું બેન લાગશે. એકની જો ટ્રેક્ટર બંધ થયું લાગે. જબરદસ્ત બ્રેક મારી હોય ને, મને કેટીની બ્રેકિંગ એટલે ઘટે નહીં. ટ્રેક્ટર ધીમું પડી ગયું એમાં. આવું છે સુરતમાં મારે. સુરતમાં આવવાનું વાતો કરે ડોફાઓ. આ ઊભી રાખીને વાતો કરો ને રોડની વચ્ચે. હું લૂમ લેવા વાતો કરો છો ડોફાઓ. બીજા માણસ જોવે જ નહીં. આમ તો પોતાના બાપનો બગીચો હોય ને મસ્ત આટા મારતા હોય રોડ ઉપર વાતો કરતા હોય. બીજા માણસો રોડ પર ગાડી હાકે છે મારો ભાઈ. તમારી
ટીડિંગ 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 ટીડિંગ. છોકરી 10 ફૂટ આગું રહેવું, ક્યારેક આવું મારે કોઈને ખબર ન હોય મારો ભાઈ, એટલે સાચવીને તમને કહી દઉં, સુરતમાં આવું એટલે ભાભા થઈને છોકરીથી આગું રહેવું. કૃપયા કરીને આગળ તમારી માટે ફાયદાકારક નહીં. પછી હાલો આપણી આગળ R15 ઊભી છે. મોસ્ટ ઓફ છોકરાઓની ડ્રીમ બાઇક છે. જો ને બીજા કંઈ વાહન વિંગલેટ કાઢીને નંબર પ્લેટ કાઢી નાખીએ. મારો ભાઈ સાઈડમાં આવીને હું ખૂંડો માથો ખાસો. હોર્ન ન મારશો, હોર્ન ન મારશો. હોર્નમાં તો ગાડી હાલવાની એટલે જ હાલશે. તમે ગમે એમ કરો, હોર્ન ખાલી કરો નહીં મારતા. સારું કંઈ નહીં, તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. અને જઈએ ચાલો આપણે ઓફિસે, અને ત્યાં સુધી બાય બાય. મળીએ આપણે તમને નવા વ્લોગમાં.